ભાવેશભાઈ રબારી દેવકાપડી પોતાના સંસ્મરણો રજૂ કરવા માટે આવી રહ્યા છે. ભાવેશભાઈને આપણે તાળીઓથી વધાવીએ. ઈશ્વરભાઈ બ્રાહ્મણવાડાને વિનંતી છે કે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. બંને આમંત્રિત મહેમાનોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. કાર્યક્રમનો દોર ભાવેશભાઈને. આમંત્રિત મહેમાનો અને આ સંસ્થા સાથે જોડાયેલ બધા જ વડીલો અને શ્રી લીંબોધામ છાત્રના ભાઈઓ અને બહેનો, હું જ્યારે આ હોસ્ટેલમાં આવ્યો ત્યારે મને કંઈ પણ પ્રકારના આ વસ્તુમાં નોલેજ ન હતો. હું જ્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે હું કશું જાણતો નહોતો કે આ વિશે શું કરવું, આના વિશે મને શું કરવું જોઈએ, શું કરવાથી શું થાય. પણ જ્યારે હું સહદેવ કાકા હેઠળ અને શ્રી બાપુના પરમ પૂજ્ય બાપુના આશીર્વાદથી અને બેચરભાઈના નેતૃત્વ હેઠળ જ્યારે સંસ્થામાં મને ઘણું શીખવા મળ્યું છે. આ સંસ્થાએ મને ઘણું આપ્યું છે. આપણો પ્લસ પોઈન્ટ એ છે કે આ સંસ્થામાં ટૂંક જ સમયમાં 3 થી 4 વર્ષની અંદર આપણા સંસ્થામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. જ્યારે સંસ્થાની વાત આવે, હોસ્ટેલની વાત આવે, જેમ કે હોસ્ટેલ તો ન કહી શકાય, આ આપણું ઘર છે. હોસ્ટેલ તો એને કહી શકાય કે જ્યાં આપણે ભણતર અને રહેવાની જગ્યા હોય. આ તો આપણું ઘર છે, કારણ કે અહીંયા સહદેવ કાકાના વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ, બેચરભાઈના લાડ અને લટાના ટોણા અને આપણા વિદ્યાર્થીઓનો સહકાર, આમ તો જેમ કહી શકાય તેમ આપણા ભાઈઓની વિદ્યાર્થીઓની એકતા છે. જ્યારે આ સંસ્થામાં વાત આવે ત્યારે વિદ્યાર્થીઓ પ્રત્યે સહદેવ કાકા એક મિનિટ જોઈ અને હરેક વિદ્યાર્થીનો પ્રશ્ન સોલ્વ કરે છે અને તેનો તત્વએ નિર્ણય લે છે. જ્યારે આ સંસ્થામાં આવ્યા અને જ્યારે બધા જ વિદ્યાર્થીઓ ખાસા મારી સાથે આવ્યા અને બધા વિદ્યાર્થીઓ જ્યારે આવ્યા તેમની પાસે બેઝિક જ્ઞાન પણ ન હતું, પણ અગાઉ લેવાયેલા ટેસ્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અને સમાજમાં પોતાનું આગવું નામ જાહેર કર્યું છે. આમ તો વિદ્યાર્થીઓ જ્યારે આવે છે ત્યારે એકબીજાને જાણતા નથી, પણ જેમ પોતાનો સમય અહીંયા વિતાવે છે અને પોતે બધા એક થઈને રહે છે, આમ જ આ મારા રાયસનના છાત્રાના ભાઈઓ એક થઈ રહ્યા અને જેમ સાવરણીમાં એક સળી અલગ થાય તો પોતાનું ઝુંડ વીખી નાખે છે અને આ જો વિદ્યાર્થીઓ એક થાય તો ગુજરાત સરકારની ભરતીઓ પાછી પાડી નાખે છે. આ મારા રબારી સમાજના વિદ્યાર્થીઓનો પાવર છે. આમ તો જ્યારે હું શરૂઆતમાં આવ્યો ત્યારે લીંબોજ માતાના સાનિધ્યમાં સહદેવ કાકાની અસીમ કૃપાના નેતૃત્વ હેઠળ અને પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ લીધે હું ઘણું બધું અહીંયાથી શીખ્યો છું. આમ તો શીખવામાં કંઈ બાકી નથી, છતાં પણ વિદ્યાર્થીઓ પોતે વિચારી રહ્યા છે કે કાકા જોડે ને બેચરભાઈ જોડે ઘણો સમય વિતાય. જ્યારે છેલ્લા મહિનામાં બેચરભાઈ અહીંયા સંસ્થામાં હાજર નહોતા, છતાં પણ બેચરભાઈની આખી સંસ્થામાં તેમની ગેરહાજરી વર્તાય છે અને વિદ્યાર્થીઓ અમને ઘણા યાદ કર્યા છે. कोई इश्क कोई मोहब्बत कोई नफरत पे मरता है, कोई इश्क कोई मोहब्बत कोई नफरत के मरता है, हम तो उसी संस्था के दीवाने जनाब, जहां हर बंदा एक सहदेव काका के मुस्कान पे मरता है. આવનારી ભરતીઓમાં બધા જ વિદ્યાર્થીઓ પોતાનું યોગ્ય લક્ષ્ય પ્રાપ્ત કરે અને સમાજમાં એક પોતાનું નામ આગવું જાહેર કરે એવી માં લીંબોજને આ પ્રાર્થના છે. જ્યારે તમે સંસ્થામાં હતા ત્યારે તેમણે સંસ્થાને સંસ્થામાં પોતાનો બહુ જ મહત્વનો ફાળો રહે છે. જ્યારે તમે અહીંયાથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરો અને સમાજ માટે કંઈક કરવાનો વિચાર આવે ત્યારે આપણે વન ઓફ ધ એજન્ડા ઓન ધ લાઈફ, ત્યારે એટલું વિચારી લેવાનું કે સંસ્થાએ અને સમાજે આપણા માટે જે કર્યું એ થયું, પણ હવે આપણે સમાજ માટે શું કર્યું. જ્યારે એ માન ભાવના આપણે સમાજમાં રાખીશું ત્યારે આપણો સમાજ આપણા માટે બહુ ઉત્તેજિત રહેશે. આપણે તો લાગ્યા સંસ્થાનું લક્ષ્ય એક નથી કે આપણે લાગ્યા, આપના કારણે બીજા 5 વિદ્યાર્થીઓને ફાયદો થાય એ આપણા સંસ્થાનું લક્ષ્ય. જો તમે સંસ્થા સાથે જોડાઈને રહેશો અને સંસ્થાની પાછળ પોતાનો યોગ્ય ફાળો આપશો તો આ સમાજ આપણો ક્યાંય જશે. આપણા સમાજમાં સહદેવ કાકા જેવા ઘણા વ્યક્તિઓની જરૂર છે. આપણો સમાજ જો ઉત્તરોત્તર પ્રગતિ કર્યો, જો આપણે આજથી 5-20 વર્ષ પહેલા જો આવી રીતના જાગ્યા હોત તો આપણો સમાજ ક્યાંક આગળ હોત. તો આવનારી ભરતીઓમાં બધા જ વિદ્યાર્થીઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે એવી માં લીંબોજને પ્રાર્થના. બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ. છે અમૃતભાઈને વિનંતી છે કે મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી અમૃતભાઈને વધાવી લઈએ. આગળ એક ગીત સાંભળીએ. કમળાબેન પચણભાઈ રબારી ગીત લઈને આવી રહ્યા છે. ગીતના શબ્દો છે વારી જાવું રે બલિહારી જાવું રે. કમળાબેનને જોરદાર તાળીઓથી વધાવીએ. બેન શ્રી ભગવાનની જય, લીંબોજ માતની જય, વિસત માતની જય, સકત માતની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.
અત્રે મંચ પર ઉપસ્થિત પૂજ્ય સંતગણ તેમજ પધારેલા મહેમાનો અને જેમનું નામ લેતા જ આપણા બધાના ચહેરાઓ ખીલી ઉઠે એવા અમારા અતિ પ્રિય એટલે સહદેવ કાકા, બધાના ચરણોમાં મારા વંદન અને પધારેલ મારા ભાઈઓ અને બહેનો. तो संत हमारी आत्मा अनुमें संतन की देन, संत हमारी आत्मा में संतन की देन, रोम रोम में राम वसे जैसे बादल में मैं. तो चतुराई थी भरल चाकड़ा तारा बारणे बाध्या बाय, चतुराई थी भरल चाकड़ा तारा बारणे बाध्या बाय, के પછી ઉણપ હોય તો તુરંગ પૂરી જે હો મારી રાયસણ વાડી લે બોજમાં, કે પછી ઉણપ હોય તો તુરંગ પૂરી જે મારી વિહત લે બોજમાં. વારી જાવું રે બલિહારી જાવું રે હો, વારી જાવું રે બલિહારી જાવું રે, મારા સદગુરુ આંગણ આવ્યા મેં વારી જાવું રે, મારા સદગુરુ આંગણ આવ્યા મેં વારી જાવું રે, મારા સદગુરુ આંગણ આયા મેં ગંગા ઘૂમતી નાયા, મારા સદગુરુ આંગણ આયા मैं गंगा घूमती नाया, मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे, मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे, मारा सदगुरु दर्शन दिना मारा भाग्य उदय कर देना, मारा सदगुरु दर्शन देना मारा भाग्य उदय कर देना, मारा कर्म भर बस बसीना मैं वारी जाऊं रे, मारा कर्म भर बस बसीना मैं वारी जाऊं रे, वारी जाऊं रे बलिहारी जाऊं रे हो, वारी जाऊं रे बलिहारी जाऊं रे, मारा सदगुरु आंगण आविया मैं वारी जाऊं रे, मारा हरिगुरु आंगण आविया मैं वारी जाऊं रे, कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि, भवं भवानी सहितं नमामि. वाणीनाथ भगवाननी जय. ખૂબ ખૂબ ધન્યવાદ. આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં ને સખી અમારે આંગણે કંચન વર્ષો મેં.